મિત્રો, મન, કર્મ અને વાણી ત્રણેય પ્રકારના વ્યવહારોમાં તટસ્થ રહેવું સફળતા માટે જરૂરી છે. આ માટે એક વાત સાંભળીએ. ક્રાઇસ્ટલ મોટર કારનો અજપતિ ઉત્પાદક હતો. તે વિવિધ પ્રયોગો કરતો હતો અને તેમને આ પ્રયોગો માટે વિશ્વ પ્રસિદ્ધ ઉપલબ્ધિ નામના મેળવી હતી. એક દિવસ તેમનો પુત્ર પૂછે છે, પપ્પા, તમને કયો પ્રયોગ સૌથી વધારે સારો લાગ્યો? ત્યારે પિતાએ કહ્યું, ગિયરની શોધ. એમાં પણ મને ન્યુટ્રલ કરવાનું જે શોધ છે એ મને બહુ જ ગમે છે. મોટર ચાલુ કરવા, બંધ કરવા, આગળ કે પાછળ કરવા માટે ગિયરને ન્યુટ્રલ કરવાની જે પદ્ધતિ છે એ મને ગમે છે. મિત્રો, આ વાત જીવનને પણ લાગુ પડે છે. જીવનમાં પણ આપણે ન્યુટ્રલ રહીને કામ કરવાનું છે અને શ્રીમદ ભગવદ્ ગીતામાં જે કર્મ સાક્ષી ભાવે કરવાનું છે અથવા તો જે સ્થિત પ્રજ્ઞ અવસ્થાની જે વાત કરી છે એ આ છે.